હવે આપણું આ તૈયાર થઈ ગયું છે, જે તમે જે જોઈ રહ્યા છો કે ઉંબાડિયું. આ ખાવાની મજા છે ને ભાઈ, વિન્ટરની અંદર સ્પેશિયલ મજા છે ભાઈ. આપણું આ બધું વ્યવસ્થિત થઈ ગયું છે. મારું તો ફેવરેટ હોય ને તો આ પાપડી, આજે ચૂસી ચૂસીને ખાવાની મજા આવે ને. મોરબી વાળા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયું છું. મોરબીની અંદર છે ને ભાઈ બધી જગ્યાએ બધું ખવાતું હોય છે, પણ આજે પહેલી વાર રાજકોટ વાળા માટે પહેલી વાર છે અને ઘણી બધી વસ્તુ નવી નવી છે. પહેલું તમે ઉંબાડિયું, જે આપણે વલસાડ ખાવા જવું પડતું હતું, હવે મોરબીના આંગણે મળી રહ્યું છે. પછી એક ઉમરાનું શાક હું ઘણા ટાઈમથી ખાવા માટે મથી રહ્યો છું, પણ એ પણ આજે મારા નસીબમાં નથી, પણ મળી જશે ખરા. એવા શાક છે કે જે આજ સુધી ગુજરાતમાં ક્યાંય નથી મળતા, અને એ આપણા મોરબીની અંદર આવી ગયું છે. પહેલા તમને પાકું એડ્રેસ કહી દો. રાજકોટ હાઈવે લજે ચોકડી પાસે જે આવેલું છે અવધ ફૂડ મોલ, ત્યાં તમને આ બધી વસ્તુ ખાવા મળી જવાની છે. ઘણા લોકો રાત્રે તો અહીંયા અમે છે ને ભાઈ જ્યારે પણ ઈચ્છા થાય ને ખાવા માટે પહોંચી જાય. દેવાજભાઈ નમસ્કાર. નમસ્કાર કમલેશ. અને ચેતનભાઈ, હવે ભાઈ આપણે જે આમનો થોડોક પરિચય તમે કરાવી દો, અને તમારો થોડોક નામ અને થોડોક પરિચય આપી દો. મારું નામ દેવાયતભાઈ છે અને અમે એએફએમ સાથે અને ઓનેસ સાથે જોડાયેલા છે. અમારે મોરબીની અંદર અહીંયા એએફએમ લજાય છે. એ સિવાય માળિયા પણ આપણે એએફએમ છે, અને મોરબી આપણે લાલપરમાં ઓનેસ હોટલ છે. કે મોરબી વાસીઓને જે અલગ અલગ પ્રકારનું જે કાઠિયાવાડી જે શાક છે, અલગ અલગ પ્રકારના નવા નવા શાક છે, એ બધું અહીંથી પીરસશે, અને એ 100% હાઇજેનિક, શુદ્ધ અને એકદમ સફાઈવાળું અને બધી જ સ્ટાન્ડર્ડ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે બનાવવાના છીએ. અને ચેતનભાઈ છે એ આખું મેનેજમેન્ટ પોતે બહુ સારા શેફ છે, એમ કેવું હોય તો કહેવાય કે ગુજરાતના એ સંજીવ કપૂર છે કાઠિયાવાડીના. બિલકુલ. અને એમના શાકના નામ આપી દો, કારણ કે એમના નામ બહુ અલગ અલગ. એમના જે શાક છે એમાં વરાડિયું છે, જે આપણે કડબનો માળો નાખી અને તપેલામાં ચૂલા ઉપર ધીમા તાપે બફાય, એમાં બધું ભરેલું શાક હોય. રીંગણા, બટેટા, ટમેટા, મરચાં, આખું લસણ, વરાડિયું જે વરાળથી બફાય અને પછી એને ગ્રેવીમાં પછી બનાવવામાં આવતું. એ સિવાય આપણે અહીંયા ઉમરાનું શાક લગભગ ક્યાંય મળતું નથી. નામ સાંભળ્યું પણ હજુ ખાવા મને નથી મળ્યું. એ આમ ભાવનગર સાઈડનું છે. ભાવનગરના સાઈડ ગામડાનું આગળ. હા, અમે દરેક પ્રાંતમાંથી અલગ અલગ પ્રકારના શાક લીધા છે. પછી આપણે ઉંબાડિયું, જે તમારે ખાવા માટે કમલેશભાઈએ કીધું કે સ્પેશિયલ તમારે વલસાડ જવું પડે, સુરત જવું પડે. એની ઓથેન્ટિક અને ઓરિજિનલ રેસીપી છે, એ આજે અમે બતાવશું. અને એ ચેતનભાઈ પછી અહીંયા રેગ્યુલર બનાવવાના છે. અને આજે આપણે એનું જે ઓથેન્ટિક એની રેસીપી કેવી છે એ પણ આ વિડીયોમાં કવર થશે. અને સાથે સાથે તમારે જો ત્યાં આગળ પાર્ટી મેનુ કરવું હોય તો 249 વાળું છે. 299 અંદર કઈ કઈ આઈટમ આવશે એ પણ તમને જણાવવામાં આવશે. તમારે જો 50 જણા મેમ્બર્સ હોય અને તમારે નાનો એવો પ્રસંગ કરવો હોય, બર્થડે પાર્ટી ઉજવવી હોય, કોઈ સગાઈ કરવી હોય, તો તમારે સરસ મજાનું એક જ જગ્યા ઉપર તમારે બધું જ થઈ જશે. ત્યાં ડેકોરેશનથી માંડીને બધી વ્યવસ્થાઓ પણ સારી હોય છે, તો તમે ખાસ ત્યાં આગળ જજો. અને સેલ્ફી ઝોન હોય છે, ત્યાં આગળ જે ઓલી સેલ્ફી આપણે 360 વાળું હોય છે ને, એ પણ ત્યાં તમને ફ્રી ઓફમાં મળી જશે. ત્યાં તમારે જાઓ અને તમારી પાર્ટી સાથે મસ્ત એન્જોય કરો, અને આ જગ્યાએ જવાનું ભૂલતા નહીં. આ આપણે અત્યારે પાછળ બેસવાનું વ્યવસ્થા રાખી છે. ખુલ્લામાં બેસીને જે ખાવાની મજા છે ને એ અલગ છે. અહીંયા પાછળ આવી રીતના બેસવાની વ્યવસ્થા છે, પાછળ છોકરાઓને રમવા માટેનું છે, અને અહીંયા બાજરાના રોટલા ગરમા ગરમ ટીપાઈને આપણે જે કાઠિયાવાડી અંદાજમાં ચૂલા ઉપર જ બનતા. ચૂલા ઉપર અને મહરીન જુઓ તમે અહીંયા. હા, અમારે બર્તણથી જ બધું લાઈવ ચૂલા ઉપર જ બનાવી છે, અને બરાબર ઓર્ડર પ્રમાણે જેમ આ ઓલા મોટા ભરતા વાળા રીંગણા જે ઈ ચૂલામાં શેકવાના. હા, ચૂલામાં એટલે ઓથેન્ટિક ટેસ્ટ મળશે તમને, ઓથેન્ટિક રેસીપી બધી. અને જો ભાઈ આ જે મિક્સ ભરેલા વેજીટેબલ, જો આમાં કેટલા કેટલા આ બધું છે ને ભાઈ, રોજ મળશે કે ભાઈ ક્યારેક ક્યારેક ડે વાઇઝ અલગ અલગ વસ્તુ. આપણી પાસે 50 જાતના અલગ અલગ ઓથેન્ટિક શાક છે. બરાબર. એટલે એક દિવસમાં પોસિબલ નથી. આપણે રોજ 2 થી 3 અલગ અલગ સબ્જી બનાવી છે. આમાં જો એવા શાક છે કે હજુ સુધી મેં નથી ખાધા. એક તો સફરજનનું મેં શાક નથી ખાધું, પછી આ બટેટા ગોળાનું શાક, એ તમે મેં પહેલી વાર નામ સાંભળ્યું. પછી વાટીદાળના ભજીયાનું શાક એ નથી ખાધું. બોલો, વાટીદાળ ભજીયાનું શાક, ભરેલા પાપડનું શાક એ મેં નથી ખાધું હજુ સુધી. ભરેલી કોબીજ, પછી ભરેલા કેળાનું નથી ખાધું આપણે. ભરેલે ગુવાર એ હવે આવડીમાં કેવી રીતના ભરતા હશે. લસણની કઢી ભરીને પણ આપણે શાક બનાવી. કઢી કાજુનું ખાધું, ટામેટા કોફતા એ અલગ છે. હા, એ દૂધીનો ઓળો. હા, ઓળો તમે રીંગણાનો ખાધો હશે, દૂધીનો નહીં ખાધો હોય. દૂધીનો ઓળો ક્યાંય નો ખાધો. બીજું તો એ અલગ જ વસ્તુ. એક છે ને કમલેશભાઈ, કેરી મેથીનું શાક છે. પાકી કેરી, કેસર કેરી જ્યારે સીઝન આવશે ને તો એનું અને મેથીનું એક શાક આપણે બનાવવાના છે. કેરી મેથીનું, પછી જીંજરાનું શાક, લીલી હળદરનું, ઉમરાનું શાક મેં સાંભળ્યું છે પણ હજુ ખાધું નથી, પણ એ ખાઈશ ખરા.
મને એવું લાગે કે રેસીપી રવિવારની રેસીપીમાં ભાઈ આમનું ચાલુ કરી દો. હા હા દર રવિવારે કંઈક નવું રેસીપી બનાવવાનું ચાલુ કરશું. જ્યારે હવે તો મોરબીના જ છે અને અમારે તો આ અમારા રિલેશન એટલા જૂના છે કે એફએમનો વિડીયો અમે બનાવ્યો હતો અને ફૂલ ધૂમ મચાવી હતી. દર શનિવારે વિડીયો નાખતા હતા. હા દર શનિવારે. હા ને એવો મજા આવી હતી બધાને, જે જોરદાર બૂમ પડી ગઈ હતી. તો આજે અહીંયા બૂમ પડવાની છે, પાકું છે તમારું ભાઈ. આ જગ્યા ઓછી પડવાની છે. હવે આપણું આ તૈયાર થઈ ગયું છે, જે તમે જે જોઈ રહ્યા છો કે ઉંબાડી. આ ખાવાની મજા છે ને ભાઈ, વિન્ટરની અંદર સ્પેશિયલ મજા છે ભાઈ. ચેતનભાઈ, હવે આપણી આની અંદર જે શક્કરિયા લઈ લીધા છે અને કન લઈ લીધું છે, રતાડું લઈ લીધું છે, બટાકા લઈ લીધા છે અને સ્પેશિયલ આપણે આ મકાઈ પણ લઈ લીધી છે. એને થોડીક આપણે બાફી લીધી છે, કારણ કે ઘણી વખત આપણે કાચી રહી જાય એનો ડર રહેતો હોય છે. તો અને રીંગણા લઈ લીધા છે, શક્કરિયા લઈ લીધા છે અને ત્યાંની સ્પેશિયલ પાપડી, સુરતી પાપડી. આ જ મેન ખાવાની વસ્તુ છે. તો હવે આપણે મસાલો તૈયાર કરશું. આપણે એનો મસાલા આપણે તમે કોઈ પણ વસ્તુ અલગ અલગ કરીને મસાલો ચડાવો હોય તો પણ ચડાવી શકો. બરાબર. અહીં આપણે બધું એક સાથે કરી નાખીએ. ઓકે. જેમાં આપણે સૌથી પહેલા અજમાનો ઉપયોગ કરશું. હા, જેથી કરીને આ બધું હેવી ના પડે, વાયુ ન લાગે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તેમાં હળદર. ત્યારબાદ આપણે થોડું તેલ નાખશી. તેલ એટલું જ નાખશી કે મસાલા એમાં વ્યવસ્થિત આ મિક્સ ચોટી જાય. નકર કારણ કે એટલું પાણીમાં તો મસાલા ચોટવાના નથી. ત્યારબાદ આપણે જે આ પેસ્ટ બનાવેલી છે અંદર શું નાખેલું? એની અંદર આપણે તીખી મરચી છે, આદુ છે અને કોથમીરનો ઉપયોગ કર્યો છે. લસણ છે. હા, માઇનોર લીલું લસણ છે. લીલું લસણ અને સૂકું લસણ બેનો યુઝ કર્યો. કોથમીર તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો. આ તીખાસ માટે જ સ્પેશિયલ આનો ઉપયોગ કરીએ છીએ આપણે અને ટેસ્ટ માટે. બરાબર. બસ આટલા ઇન્ગ્રીડિયન્ટ્સનો જેમ આપણે ઉપયોગ કરશું. હવે આ બધું આપણે ભેળવીને મિક્સઅપ કરી દઈશું. એટલા બધા મસાલા એક સરખા? હા, એક સરખા થઈ જાય, મેશ થઈ જાય. જો તમારે કોઈ પણ વસ્તુ અલગ અલગ કરવી હોય તો પેલા પાપડીમાં આ બધા વસ્તુ નાખી મિક્સ કરી દેવું. ત્યારબાદ સક્કરિયું છે, કંદ છે, બટેટા છે, રીંગણા છે, બધું અલગ અલગ લઈ અને વાપી ઓલ સાઈડ બાજુ જે ઉંબાડિયું મળે છે ત્યાં એ લોકો અમેરિકન મકાઈનો ઉપયોગ નથી કરતા. આપણા કાઠિયાવાડના તો એ મને ખ્યાલ નથી, આપણા કાઠિયાવાડના લોકોને અમેરિકન મકાઈ થોડી વધારે ભાવે. તો થોડો એમાં મસ્ત લાગે છે. હા, થોડો એ મુજબનો ટેસ્ટ આપણે આપી. હવે આપણું આ બધું વ્યવસ્થિત થઈ ગયું છે. હવે આને આપણે માટલાની અંદર ભરી દેશું. માટલું આપણે 1 કલાક માટે પાણીથી ભરીને પહેલાં રાખી દીધું છે, જેથી કરી ઓલું કંઈ બીજું કંઈ કચરો કે માટી કે કંઈ અને પાકુડી ફાટી ન જાય અને અંદર પૂરું એને મોઇસ્ચર મળી રહે. બરાબર. તો આની અંદર જે આ પાલક આપણે નાખી રહ્યા છે, તમે બીજું કોઈ પણ વસ્તુ તમે એડ કરી જો તમને કલર ને કંબોઈ, હમણાં ટૂંક સમયમાં અમારે કલર ને કંબોઈ પણ આવી જવાની છે. આ તો તમારા વિડીયો બનાવવા માટે આપણે ખાસ કર્યું છે. હા, ઉતાવળને લીધે પણ આપણે સુરતથી એ પણ મગાવ્યું છે. એ પણ આવી જવાનું છે ભાઈ. હવે આપણે આને પૂરેપૂરું ઢાંકી દેવાનું છે અને ઢાંકવી એક કળા જો ભાઈ પેક કરી દીધું છે. એના માટે લીમડાના પાન જ બેસ્ટ છે, કારણ કે એમાં દાળખાવ હોય એટલે અંદરથી આમાં કાંઈ નીકળશે નહીં. હવે આ પાપડી વાલોડ છે, આને એ બાજુ એ લોકો ડાકણ તરીકે કહે છે કે જો આ નીચે રાખી અને આ ઉપર રાખી દેવાનું. જનરલી આપણે ઘરે કુકરમાં શાક બનાવતા હોય તો આપણને ખબર હોય 2 સીટી થાય, 3 સીટી થાય. આ આપણે ભઠ્ઠે કરવાનું છે એટલે તાપ વધુ ઓછો થતો હોય તો આને ઓછામાં ઓછી પોણી કલાક જેવો સમય લાગે બફાતા. તો આ રાખી અને ઉપર માટલું રાખી દેશી, જેથી કરીને આ બફાઈ જાય આનો અંદરનો દાણો, એટલે ખબર પડે કે માટલાના અંદરનું શાકભાજી બફાઈ જાય. સાક્ષી કહેવાય આને. એટલે આને ખોલવાનું હોય, કારણ કે કુકર હોય તો ખોલવું પડે, પણ આને ખોલવાનું ના હોય. હવે આને સીધું આપણે ઊંધું કરી દેવાનું. અને જોવાની મજેદાર વાત એ છે કે આવું ઊંધું કર્યા પછી પણ એ નીકળતું નથી. અને ઓલી આ ડાકણ જોઈ લ્યો, એટલે આમાંથી ખબર પડી જશે કે પાકી ગઈ કે નહીં. તૈયાર થઈ ગયું ને? કમ્પ્લીટ તૈયાર. હવે આપણું આ ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે. જો આ કાંઈ વાંધો નથી, હું પછી થોડું કામમાં હતો એટલે પછી મેં કાંઈ ભાઈ કરું. તમને
તમને હું એને ફોન કરું હમણાં થોડીક વારમાં. હવે આપણા ટેબલ ઉપર આવી ગયું છે જેની હું રાહ જોઈને બેઠો હતો, જે સ્પેશિયલ છે ઉંબાડિયું. ઉંબાડિયું છે અહીંયાની અલગ અલગ ઘણી બધી વસ્તુ ખાવા માટે તમને બહુ મજા આવશે. જે પછી સ્પેશિયલ આ જે શેકેલા મરચાં છે, તળેલા નહીં હો, બાફેલા નહીં, શેકેલા મસ્તીના મરચાં. આની અંદર તમે મસાલો નાખી, લીલોતરીનો મસાલો નાખ્યો છે, ખાટો અને સેજ સોલ્ટી. અને આ મારા જીવનનું પહેલું વસ્તુ છે કે કદાચ હું પહેલી વખત કહીશ. આ છે મીઠા મરચાં, અંદાજ अपना देसी स्पेशल मरचा, મીઠા મરચાં, स्वीट તીખા નહીં, तीखा नहीं. અને પાછા કાચા છે. हाँ काचा અને ખાવાનું એક सेकवाना કલાક भी છે. नहीं, तड़वाना भी नहीं. आ તમે કાકડીની જેમ 5 થી 7 આરામથી ખાઈ શકશો. બોલો. પછી સ્પેશિયલની વાત કરું ને તો એમની પાસે બહુ બધા શાક છે. તો અત્યારે મેં મંગાવ્યું છે લીલી હળદરનું શાક મંગાવ્યું છે, વઘારેલો રોટલો મંગાવ્યો છે, પછી ભરેલા રીંગણા બટાકા, રીંગણાનો ઓળો. રીંગણાનો ઓળો અને દૂધીનો ઓળો. હા આ દૂધીનો ઓળો છે, આ હા, રીંગણાનો ઓળો. આ અને દૂધીનો ઓલું ઓળો. રતલામી સેવનું શાક છે. દૂધીનો ઓળો હા તમે કોઈ દિવસ ખાઈ ખાધો હોય તો મને કોમેન્ટ કરજો. હું પહેલી વાર આ ખાઈ રહ્યો છું દૂધીનો ઓળો. રીંગણાનો ઓળો તો ખાધો પણ દૂધીનો ઓળો પહેલી વાર. ઘણું વસ્તુ આજે મારા લાઈફમાં પહેલી વાર ખાવાનું છે. બોલો, જેની હું રાહ જોઈને બેઠો તો એ પહેલાં તમે ખાઓ. આમાં તો નાની પાડો થાય. જો આની અંદર બધા મસ્ત બધા બટાકા નાખ્યા છે. મારું તો ફેવરેટ હોય ને તો આ પાપડી. આજે ચૂસીને ખાવાની મજા આવે ને. તમને ઈગડી ઘર બેઠા મોરબીમાં મળી જાય બહુ મોટી વસ્તુ છે. હવે દૂધીનો ઓળો. કંઈ ખબર જ નથી કે આપણે દૂધીનો ઓળો ખાતા હોય. એમ કે સેમ રીંગણાના ઓળાના જેવું મળતું આવે. પણ રીંગણાના ઓળાનો ટેસ્ટ તમને અલગ લાગશે. હું કાચો ઓળો બનાવું છું. વઘાર કરીને નથી કરતો, એ કાચો ઓળો છે. કાચું તેલ નાખીને બનાવ્યું. ભાઈએ કીધું ને કે મને તો ખરેખર વિશ્વાસ નહોતો આવતો કે આ કાચું કેમ ખાવું, પણ રિયલમાં આ મરચાં તો મોરા આવે પણ ઉપર તમે જે ફિલિંગ બનાવ્યું સ્વીટવાળું, ગોળ નાખીને લગભગ કીધું છે કે ખાંડ નાખીને કે ગળપણવાળું ટૂંકમાં એને મરચાં ડુંગળી નાખ્યું છે. અને બીજું શું છે એનું? સિંગદાણાનો ભૂકો ને દાઢે ચોટી જાય. મોરબીની પબ્લિક માટે નવું છે, રાજકોટની પબ્લિક માટે જાણીતું. બાકી જાણીતું. ગુજરાતમાં લગભગ ક્યાંય નહીં મળે. જો તમે ફર્સ્ટ ટાઈમ ખાશો તો તમને અમુક વસ્તુ તમને નહીં જ ભાવે. એક તો પહેલાં રીંગણાનો ઓળો નહીં ભાવે કારણ કે કાચો છે. ટૂંકમાં આપણે જે ખાતા હોય ને એના કરતાં તો હાવ ડિફરન્ટ ટેસ્ટ છે. એટલે કદાચ તમને મગજમાં નહીં પણ તમારે શું મંગાવવું જોઈએ તમને કીધું. લીલી હળદરનું શાક, રીંગણા બટાકાનું શાક અને દૂધીનો ઓળો. દૂધીનો ઓળો રીંગણાનો ઓળો કરતાં મને દૂધીનો ઓળો વધારે સારો લાગ્યો હતો. અને રોટલો તો ખાસ મંગાવજો, વઘારેલો રોટલો જોરદાર હતો. અને આ 2 મરચાં અને છેલ્લા તમારો જો તીખું લાગે તો તમારા સ્વીટ તો ખાસ. અને બેસ્ટમાં બેસ્ટ ઉંબાડિયું. એના સિવાય વરાળિયું પણ બનાવવામાં આવતું હોય છે, પણ એ માટલા ઊંધિયું પણ બનાવી છે, વરાળિયું પણ બનાવી છે. પણ આપણી પાસે શાકની વિશાળ રેન્જ છે, એટલે રોજ બધું પોસિબલ નથી. ડે વાઇઝ આપણે બધું બનાવીએ છીએ. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવો વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળ એકડે, મળશું ગામ એ નહીં મળી. આ મેકરણ તે દી આ ધરતી દગતી હરિમ દસ જે માતાજી બોલું. આ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ. આજે જે અમારા મોરબીવાસી લોકોને તમે નવો ટેસ્ટ આપ્યો, કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો. આ બધું તમે તમારી ફેમિલી સાથે તમે અહીંયા જરૂરથી જમવા માટે આવજો, મજા આવી જશે. કારણ કે અહીંયા જે ખુલ્લો આસમાન, નહીં એસી નહીં પંખા, એ દેશી ખાવાની મજા. જો દેશી ખાવું હોય ને દેશી જગ્યા ઉપર ખાવું હોય તો આ એક જ માત્ર અંદાજ અપના દેશી છે.